આજના વિડીયોની શરૂઆત થાય છે રોંઢાના 4 વાગે. હું ને મારા સાસુમાં જો રિક્ષામાં બેસી જાવી છે બહાર. ક્યાં જાય છે તો થોડી ઘણી શોપિંગ કરવાની હતી ને તો આવી ગયા ડીમાર્ટમાં. મેં ટ્રોલી તો જો કેવડી લીધી છે, આખું ડીમાર્ટ ખરીદીને જવાનું ને એટલી તો મોટી મેં ટ્રોલી લીધી છે. આપણે કાંઈ ખરીદી કરવાની નથી, મારા સાસુમાં થોડી ઘણી ખરીદી કરવાની હતી એટલે આપણે બધી વસ્તુમાં સજેશન આપી. ડીમાર્ટમાં આપણે આ લઈ લેવી તે લઈ લેવી, પણ ખીચામાં ભલે 1 રૂપિયા ન હોય પણ ખરીદી કરવાનો બહુ ઢઢડિયો થાય. અને જો આમ કેટલી મસ્તની ડોલ છે નાની એવી, મને બહુ જ ગમી, કેવી મસ્ત ક્યુટ છે. મને લઈ લઉં પણ મારા શું કામ નહીં યાર, પડી રહી ખૂણામાં ખોટી ધૂળ ચડે એટલે આપણે કાંઈ લીધી નહીં. થોડી ઘણી વસ્તુની ખરીદી કરી નાખી અને જો બિલિંગ કરાવી નાખી છે. અને આપણે છે ને ઉબેર બોલાવી લીધી હતી કે ઘર થોડુંક દૂર હતું એટલે ઉબેર બોલાવી હતી ને અમને બેને, મને મારા સાસુને ભૂખ લાગી હતી ને ઉબેરવાળા ભાઈને ઊભા રાખીને મેં વડાપાવનું જો પાર્સલ કરાવી. ભાઈ પણ એટલા દાંત કાઢતા હતા એ કે બેન તમે ખરા છો. વાળા ભાઈ ફટાફટ પાર્સલ કરાવીને ચાલુ રિક્ષામાં અમે જ્યાં પહોંચવાનું હતું ને એ પહેલા જ ફટાફટ ખાઈ લીધું. રસ્તામાં તો કઈ ઊભામાં નહીં જમાય એટલે ફટાફટ વડાપાવ ખાઈને અમે પહોંચી ગયા મારા જેઠને ત્યાં. અને રાતનું જમવાનું મારે આને ત્યાં જ હતું એટલે જો બનાવી નાખ્યું આપણે પુલાવ વગર નાખ્યો છે. મારા જેઠાણીએ જો કાજુ ગાંઠિયાનું શાક બનાવી નાખ્યું, એ થોડું ઘણું કામ કરે છે. મારા જેઠની ત્યાં ના ભાઈ વિડીયો ના હોય બને જ નહીં કે મારે વાટે જોઈ કે મારા આંટી ક્યારે મારા વિડીયો ક્યારે લઈને જો જમી કાઢીને ઘરે જતા હતા ને તો વરસાદે બાકા ઝીકી બોલાવી લીધી છે. તો બધા પલ્લી ગયા ને જો બધા ઊભા રહી ગયા છે એક જગ્યાએ કે નીકળ્યા ને બરોબર ત્યાં વરસાદ આવી ગયો, થોડા ઘણા પલ્લી ગયા. વરસાદ કઈ ઉભું રહેવાનું નામ લેતો નતો, ધીમે ધીમે નીકળી ગયા કેમ કે અડધી પોણી કલાક ઉભા રહ્યા ને તો વરસાદ ચાલુ રહી ગયો. અમે જો કેવી પલાળવાની મને મજા આવી ગઈ. કાંઈ નહીં, મળ્યા કાલ નેક્સ્ટ વિડીયો દેશે. મારો વિડીયો ગમતો તો લાઈક શેર સબસ્ક્રાઈબ ને હર હર મહાદેવ. તમારા ગામમાં વરસાદ છે કે નહીં કમેન્ટમાં જરા કહેતા જજો.